राम राम जी भाई सभी को वेलकम बैक टू अनदर ब्लॉग लगता तो હું અસાઇનમેન્ટ ભાગ્યો બહાર ઓલા સિદ્ધુનો ફોન આવ્યો એ કે રે કેડે ઓલા એમ કે ગ્રાઉન્ડ એ મેચ જો મેં કીધું ભાઈ કાલ 10 તારીખ છે ને મારે અસાઇનમેન્ટ બધાનું છે 50 ક્વેશ્ચન છે હજી હું 19મો ક્વેશ્ચન પડી ગયો ને તું મને બોલાવે છો એ કે કામ છે તો એ કે હું તારા ઘરની બહાર આમ રોડે આવું છું તું ભાઈ લાય હાલો બિચારા કે ભાઈ મને કામથી બોલાયો છે તો જવું જ પડશે ટોપી નહીં પણ સીધું પાસે જતો હતો રસ્તામાં તો પવન મળી ગયો આજ પવનનો હવારમાં દી ખરાબ હતો ભાઈ પછી હારો થઈ ગયો એની વાત જ પૂછોમાં દી તો અલગ જ લેવલનો દી હતો આજ પર્સનલ હતો જો ભાઈ મને આ હાટો અહીં બોલાવ્યો છે અહીંયા બિહાડીને જો મેચ જોવી છે બેઠા બેઠા કામ છે કરીને એમ પોગી ગયા પછી આ નામ શું કીધું વિશ્વામ ને એનએસ બે બેઠા છે તો આ બધા અમારી એકેડેમીના જ છે આ ભરૂચામ પેલા તો એને બહેન કીધું હતું શું કામ બોલતા રહે મ્યુટ કરવું પડે એટલે નો હોય હા ઓલી ખોરે કેટલું કાપ્યું છું ઈ તો પવન ને પ્રજ્ઞેશ ને બધા હતા જ્યારે ને તું મૂકે જ નહીં મેં ત્યાં સવારે મને આવ્યો મંદિરે બે તો કે એ કે સાઈડ સ્ટીન પડી ગઈ કાંઈ કે આ બ્લેક છે એ કે ઓલી વનડેમાં વ્હાઈટ હતી મેં તો કે વનડે હતી કે ટેસ્ટ હતી વનડેમાં વ્હાઈટ બોલ હોય એમાં બ્લેક જ હોય તો કે એ વનડે હતી ચશ્મા ચડાવીને થઈ ગયો પાછો તૈયાર આવું છે એકેડમી પાછો આવું છે અત્યારે કપડા સાદા પહેરો તો હાલ જ મેચ જોવા આવું પછી આના સ્ટેશનમાં રહી જાઉં છે આજ સવારે કીધું તો રહી જાવી એટલે મેં તો અત્યારમાં પછી પાછું આવું નહીં પવન કે આપણે આ બે અત્યારમાં પહેરતા હતા મેં તો કાંઈ હવે એ આવે છે ને વાટે ઉપર પવન જો ઓલી દુકાને કંઈક વસ્તુ લેવા ઊભો રહી ગયો છે કંઈક લાવતો હોય છે અત્યારે દેખવાનું છે એટલે ચિંગમ બિંગમ લાવતો હોય છે હમણાં હવે એ છે ને વિડીયો ઉતારું ને એમ સાઇન કરીને ધીરે આવશે કાંઈક ખેલ કરશે હમણાં હવે આજ કોને ખબર તેથી તો આમ જાય ને આવ્યો આ સીધો આવ્યો વાહ પવન કે હું બ્લોકમાં ઉતારતો મેં કીધું ચિંગમ વિંગમ લેતો હોય છે કે હમણાં ખેલ કરશે કે ખેલ શું કરે કે મેં કીધું કેમ કે મોજમાં સૌ ને આજ હા ભાઈ તારો પાપલો જ છે ભાઈ એમાં કઈ જાય એટલે વાંધો નહીં આ પાછું આવશે આ તને શું વાંધો એમાં આવા દે પછી એલા મારા દાખણી થાય છે હું ગમે ત્યાં ફરાઈ જાઉં ઉડતા તીર મને જ લેવાના છો વધારે ઉડતા તીર તારે જ લેવાના છો ભાઈ ઈ પાબલો હતો લા એનથી હારો છે પાબલો કાઈ ન કહેવાય બધા તો જવું જ જોઈએ અરે તને દેખાડી જ દેવાનું બસ થોડોક ટાઈમ સાચું થોડોક કમવું પડે તેરે બારે બેઠા પાણી કે કિનારે મેં તાબીતા તું એ કોપીરાઈટ આવી જાય હો ને કોપીરાઈટ નો આવે ગાલ તો એટલામાં નો આવે અને ઈ આપણો પોતાનો વોઇસ છે એમાં એવું છે 2 ગ્લાસ તો જો છે હે 2 ગ્લાસ તો જો છે આ બધા અહીંયા શું કોયા માં એલા સીધું ને તો ફોન એટલે હવે મેચ જોતા આવ્યો પણ મેચનો હાલ બહુ ખરાબ છે અમારી ટીમમાં કાંઈ વાંધો નહીં ગેસ્ટ મેચ સારી રીતે જીતે આ વખતે સારી રીતે હારવી કાંઈ વાંધો હજી હારવી નથી હજી જીતવાનું છે પરફોર્મન્સ તો દેવાનું છે પણ જોઈ જે થાય હવે તો હું સ્કોર કાર્ડ ઉપર છું બેટ લાઈન છે 100માં ચડાવીને કેમ પણ આપણે આમ તો વાંધો નહીં બેટ લઈને અહીંયા આટા બાટા મારું છું આજે કપડા પહેરે એટલે ગ્રાઉન્ડ માટે મારો કોઈ ના ન પડે ચપ્પલ હોય તો ગ્રાઉન્ડ માટે નહીં મારો તો બધા આમ છે મેચ પૂરી થઈ ગઈ હવે જો ભાઈ રોલર મારે છે કાલની મેચ માટે
આ બે જો અહીંયા પાણી પીવા હાટું અહીંયા મંદિરે આવ્યા છે અમે. અહીં કામકાજ બીજું બધું હાલે છે રેલવેનું. અહીંયા લાઇટો નાખવાની છે બધા ટ્રેક ઉપર. બાકી હવે સાંજનું સેશન હવે શરૂ થાય. રહેવું હોય તો રહેવી ને, ભાજી ઘરે આપણે તો ભાગવી છે. આવી ગયો ઘરે. પછી 5 વાગ્યા એટલે પછી પાછા હાનને રાહ નહીં. પછી કાંઈ રહેવાનું મન થયું નહીં. રહેવું તો પણ પછી કે એમ કે હાલો વાગવું છે તો બધા ગયા. કારણ કે મારે કાલે અસાઇનમેન્ટ બતાવવું છે ને, બતાવી દો ઘણો તો વિલ બી નોટ કન્સિડર એમ લખ્યું. પાછું ડોટ વાગ્યા પછી બતાવો તો વિલ બી નોટ કન્સિડર નહીં હાલે. એટલે આજ લખી નાખું. 30 ક્વેશ્ચન લખવાના, 20 લખાઈ ગયા છે. લખી કારણ કાલ બતાવી દેવું પડે. કાલ કોલેજે જવું પડશે અને સવારમાં જાય આગળ મેં કહે ઘરે વહેલા આવી આવવું પડશે. કાંઈ વાંધો નહીં, થઈ જાય કામ કરવા મળે આપણું.